યુટ્યુબ ઉપર ગુનાખોરીના પાઠ ભણી યુવતીને બદનામ કરનાર આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો. નમસ્કાર મિત્રો, ટેકનોલોજી જેટલી આશીર્વાદરૂપ છે એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે જ્યારે તે ખોટા હાથોમાં હોય. દાહોદના લીંબડી પોલીસ મથકે એક એવો કિસ્સો નોંધાયો છે જ્યાં એક અશિક્ષિત યુવકે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને એક નિર્દોષ યુવતીની આબરૂ હરામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાના લાંબા હાથોથી તે બચી શક્યો નથી. આ ઘટના છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારની. અહીંયા એક શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું. માત્ર એકાઉન્ટ જ નહીં, પણ યુવતીના ફોટા પોસ્ટ કરી તેની સાથે અશ્લીલ અને બીભત્સ લખાણ લખીને તેને વાયરલ પણ કરી દીધું. આરોપીનો ઈરાદો સ્પષ્ટ હતો: યુવતીની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે લીંબડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો. સાયબર ક્રાઇમની આ ગૂંચવણને ઉકેલતા પોલીસના તાર છેક વડોદરા સુધી પહોંચ્યા. વડોદરાથી પોલીસે નારાયણ કડવાભાઈ ભુરિયા નામના ઈસમની ધરપકડ કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી પોતે અશિક્ષિત છે. હા, આરોપી નારાયણ ભુરિયાએ કબૂલાત કરી છે કે તેણે યુટ્યુબ ઉપર વિડીયો જોઈને મોબાઈલ ચલાવતા શીખ્યો. યુટ્યુબ પરથી જ ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવાની ટ્રીક શીખી અને આ જ જ્ઞાનનો ઉપયોગ કરી તેને ગુનાહિત કાવતરું રચવા માટે કર્યું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, BNS અને IT એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હવે લીંબડી પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આરોપી કોઈ મોટી ફેક એકાઉન્ટો બનાવતી ગેંગ સાથે જોડાયેલો છે. શું તેને અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે નિશાન બનાવી છે. આ ઘટના આપણને ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા પર પોતાની વિગતો શેર કરતાં પહેલાં સાવધ રહો. જો તમારી સાથે આવું કંઈ પણ બને તો ગભરાયા વગર જ પોલીસનો સંપર્ક કરો. લીંબડી પોલીસની સતર્કતાએ આજે એક ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડી દીધો છે. દાહોદ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવ અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગોઝારેજ તથા પોલીસ નિરીક્ષક શ્રી દાહોદ રવિરાજસિંહ જાડેજા સાહેબના દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને અત્રેના લીંબડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી HV સેસારા સાહેબ વગેરેનાઓએ ખૂબ જ મહેનતપૂર્વક આ કામગીરી કરેલ છે. સાયબર ક્રાઇમ અનુસંધાને અત્રેના પોસ્ટે ખાતે એક દીકરી પોસ્ટે વિસ્તારની એક દીકરીના ફોટા મોફ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને લીંબડી પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને IT એક્ટ મુજબના ગુના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલ હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી લેવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવે છે. સર, આ આરોપી જે ફેક આઈડી બનાવી છે કઈ રીતે બનાવી છે? આ આરોપી ફેક આઈડી બનાવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરેલો. યુટ્યુબમાં સર્ચ કરી અને યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ અને તેણે આ કૃત્ય કરેલ છે. આ બધાના માધ્યમથી હું તમામને વિનંતી કરીશ કે પોતાના બાળકો યુટ્યુબમાં શું સર્ચ કરે છે તેની પણ માહિતી રાખે અને બાળકોને આવું કરતા અટકાવે. આ જે આરોપી છે જે તે કોઈ ભણેલો છે કે કેમ? આશ્ચર્ય થશે તમને જાણીને કે આ કામના આરોપી એકદમ અભણ છે, તેમ છતાં યુટ્યુબના માધ્યમથી બધું શીખે છે.